ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 4 વાગ્યા છે. ઓફિસનો ટાઈમ બધા પતાવી દીધો છે અને જવા નીકળશે રાજસ્થાન. અને હજી નીકળ્યા પેલા બાકાજી કી બોલી ગઈ છે. આ બધા બાંધવા મળ્યા છે. અને ઉપર કે વરસાદ કે મારું કામ. વરસાદે મસ્ત આજે મોજ કરી દીધી છે. ચાલુ કરો. આજો ગાડીઓ ગોતે. અમારી પાસે તમારી ખુદની ગાડી છે. ચલો ભાઈ નીકળી ગયા. સત્ય ગુરુદેવ મહારાજની જય. કાઈ વિઘ્ન આવે નહીં એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાન. ગણપતિ બાપાના દિવસોમાં નીકળે છીએ અને મોજ કરવાની છે. ફૂલ બાકાજી કયો બે હાથે ગાડી ચલાવી લે. હજી તો માંડ થોડીક ગાડી આવી જાય બાકી ઊભી રાખ. ચા કરે બધા નહીં પહોંચે. કદડા બધા કદડ નો હોય ગમે હો આજે પાંચ બનવું પડે. બાપુ પાંચ બની બતાવો. પાંચ ગાડી ઊભી રાખવાની. અરે અંડર 5 મિનિટમાં હું તો ગાડી ઉભી રાખી દીધી છે. 5 મિનિટ થઈ છે. નામ પડ્યું છે તો પછી પી લેવાય. લાવો બાપુ ઓર્ડર આપી દીધો. બસ જો આજ બાકાજી કે જોવા મળશે. કોઈનું ખબર છે ફાઇનલી રાજસ્થાન બોર્ડર આપણે વટાવી દીધી હતી અને ગાડીનું પીયુસી નહોતું તો અહીંયા પીયુસી આપણે કઢાઈ નાખ્યું. અને આ ભાઈ કે મોજ કરવી છે. મોજ કરવી. ટીસી લઈને આયા નાયા ધોયા વગર ના બધા નાયા ધોયા વગર ના આવીએ મોજ કરવાની. હવે નહીં ધોઈને મોજ કરીએ. આ મોજ છે, બીજી કઈ મોજ નથી. નાહું ને આપણે નાહું તો પડશે જ નહીં. રાત્રે નોકરી જઈને ડાયરેક્ટ આપણે નીકળ્યા હોય તો પછી મોટી વાત છે. ભાઈ ઉજાગરા કોઈ ના કરી શકે આપણી સિવાય. ચકલા ના કરી શકે, બાજ જ કરી શકે ભાઈ. આ કોણ આપણે ચકલો આવ્યો. ચકલા ના ઓલા ચકલા માટે આપણે બાજીરાવ ચકલો. તો અમે મારી ગાડી લઈને મારા ફ્રેન્ડની ગાડી લઈને અને હજી એક પાછળ ગાડી છે. ગાડી આગ બચો વાળો છે. આગળ છે આ ટેમ્પો પણ આપણો જ છે. એ માલ લઈને પહોંચે. આ માલ લઈને પહોંચી રહ્યા એટલે આપણે આ ટેમ્પો આપણો આ કઈ કન્સાઇનમેન્ટ આવ્યું હતું એટલે જઈએ છીએ. બાકી ટ્રીપ કઈ છે નહીં. આ બિઝનેસ ટ્રીપ છે, જોઈ લો. અને બાકી મારો ભાઈ ગાડી ચલાવે. આ મારો ભાઈ ગાડી ચલાવે આટલા ઉજાગરા પછી. બાકી મસ્ત માણસ હો યાર ગૌરાંગ તું. એક નંબર ને એક નંબર 100%. સવારનો નાસ્તો કરવા બેઠા તમે ખાલી ડીશો જોઈ લેજો બધા. ખાલી કરી નાખી. આ ખાલી નાસ્તો છે હો. આ ખાલી કરી નાખી. આ બપોરનો જમણવાર નથી, ખાલી નાસ્તો છે. જો એટલા બધા ભૂખા હતા બધા. ભાઈ 4 કલાકથી ગાડીમાં ભૂખ્યા બેઠા છે. રેવાજો બિસ્કિટ ને પડીકા બહુ ખાધા ભાઈ. મસ્ત મોણે છે. જો કેવું મસ્ત ખાય છે. જો તું મસ્ત જો કેવો હાથમાં ખાય. જો ભાઈ હું પણ ચોઈટો છું. રાજસ્થાનમાં ગાયોનું ભેવનો બહુ ત્રાસ છે. જો ગાડી થોડીક આગળ વધવા દેતા નથી. રસ્તા વચ્ચે ભેવું છે. જો ગમે એટલો હોર્ન મારો, ગમે એટલું તમે એને પ્રેશર કરો, જવા જ નહીં દે. અને માલિક તો જોવા જ નથી મળતા. આમના રોડ ઉપર કેટલી ગાય ભેંસો. જો આમ જો તમે ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. એક નંબર વ્યૂ છે. જો પણ તકલીફ મોટી એ છે કે ગાડી અહીંયા છે આપણી અને આ બધું તૂટી ગયું છે અને લઈ જવાની છે અહીંયા. હવે લઈ કેમ જવું એ જોવાનું છે. બાકી પાણી મસ્ત છે અને પ્રોપર્ટી મસ્ત છે. તમે જુઓ અહીંયા એક નંબર ટેન્ટ છે આ બાજુ. જો અહીંયા પણ મેન પ્રોબ્લેમ તો સ્ટીલ એક જ છે. અહીંથી ગાડી કેમ આવશે એ તમે વિચારો. ગાડી લાવશું શું કરશું આપણે? કાંઈ થશે નહીં. જો ભાઈ ફૂલ બાકાજી કે હાલે છે. પહોંચી ગયા છે બધા. ફૂલ બાકાજી કે એન્જિન ગરમ થઈ ગયું. આપણે મિકેનિકલે બોલાવ્યા છે અત્યારે. જોઈ લઉં છું નાયા ધોયા વગરના રાક્ષસ બની ગયા. હવે નહીં શું મસ્ત અને મોજ કાપીશું. હાલો હુઈ જાય જલ્દી. હાલો ફાઇનલી ટેન્ટમાં પહોંચી ગયા છે. ફૂલ થાકી ગયા છે અને બપોરના 12 વાગવા આવ્યા છે. સુઈ જવાનું છે. જ્યારે ઉઠીએ ત્યારે ઉઠીને કંઈક ખાવાનું કરશું. બાકી અત્યારે તો મસ્ત સુઈ જશે. અને ચાલો તમને હું અંદરનો
મજાનો દેખાડો કેવું છે ટેન્ટ. હા જો આ છે ટેન્ટ. હા એક તો જો આરામ કરે છે, મસ્ત મજાનો ટેન્ટ છે, એસી છે અને સરસ છે. પણ મકોડા એકાદા છે એ તો હવે ચાલે, હવે એટલું તો મજા કરવાની હોય. સારું હે ને? ફોટોમાં શાહરુખ ખાન બતાવ્યો હતો અને રિયલમાં કેટરીના કેફ નીકળી. કેટરીના કેફ નીકળ્યો તો વાંધો જ શું હતો? રિયલમાં કોણ નીકળ્યો ખબર? બ્રહ્માનંદ. સાઉથ નો. સારું હાલો ભાઈ, મજા કરવાની, બીજું શું હોય. તો અત્યારે અમે જવાઈમાં છે ને રાતના 6 વાગ્યા છે અને વેધર છે એક નંબર. જુઓ અહીંયા અમે ટેન્ટ સિટીમાં રોકાણા છે અને આજુબાજુમાં જોરદાર જંગલ જેવું છે. કાલે સવારે જંગલ સફારીમાં નીકળશું અને મજા કરશું. સાંજના 6 વાગે અમે બે ઉઠી ગયા છીએ, બાકી બધા સૂતા છે બરોબર. કાલ સવારે મસ્ત એક જંગલ સફારી કરવાની છે. ક્યાં લઈ જવાનું છું મને? એ તો કે સારી બેરા રૂટમાં જવાનું છે આપણે કાલ સવારે. આ છે ને બહુ જાણીતો છે, આને બધું આવું વાઇલ્ડ લાઈફનું બહુ ખબર હોય. આ જ લઈને આવ્યો છે મેન અમારે મનન. પણ મસ્ત જગ્યા છો મનિયા, સમજો પાણી બાણી ને આ બધું જોવો તમે. ખાલી એક જ વાંધો છે કે આ ગાડી અહીંથી ચડતી નથી, કારણ કે આ બધું તૂટી ગયું. જો વરસાદી એવડો આવે, વરસાદ ને પણ વેધર બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે. કાલ સવારે હવે છે ને આપણે જંગલ સફારી કરીએ પછી તમને મજા આવશે. બીજા બધા તો હુતા છે પણ અમે 4 ઉઠી ગયા હતા, તો અત્યારે અમે ચાની ખોજમાં જઈએ છીએ. ચાની ખોજમાં. આમ જવાનું બાપુ? હાલો આમ જાય. જવાઈ બંધ જાય છે, જવાઈ બંધ ને ખોલવા જાય છે. બંધ પડી ગયો છે ને થોડોક, એટલે થોડુંક ચાનું ક્યાંક સેટિંગ થઈ જાય ને તો મજા આવી જાય. આમ આ ખુલે વધારે ફૂલ ફાકાજી કે બચો. અત્યારે આપણે નીચે એન્જિન કવર આવે ને એનું એક પાટિયું ખાલી નીકળ્યું છે, તો આ ભાઈ આપણે મદદ કરી છે. જેક બે કાઢી દીધા છે, તો શું પૂરા આપણે કરશું જેક થી? 100% આપણે તો મજૂર જ છીએ ને. હા એટલે આપણે મજૂરી જ કરવાની. એટલે આ બધાનું ખાલી એની માટે લેવો જેક મારો. અને આગળ હું પોતે કરવાનો છું, એવું નથી લે બાપુ, મારે પોતે કરવું જ પડશે ને. હા ચોક્કસ. લાઈટ કરે ને, લાઈટ કરે દેખાય એમ. જેક લાગે છે. જેક ચડાવવાનું ચાલુ છે ભાઈ. નહીં कितना में आप करवा दें? हाँ कितने? करनी है आपको? हाँ 12 ફૂલ અંધારું છે આમાં, નીચે કઈ દેખાય એમ જ નથી આમાં. તો જ્યાં જોવો ત્યાં ફૂલ અંધારું છે. મસ્ત અમે ચા પીને આવ્યા છીએ, હું મનિયો અને બીજા 2-3 જણા. આગળ રસ્તો દેખાતો નથી, આગળ લાઈટ રાખ. એટલે થોડુંક એક્સપ્લોર કરવા ગયા હતા પણ અંધારું જ એટલું નડી ગયું ને કે ડેમ ન દેખાણું, પાણી ન દેખાણું. પછી અમારે એકબીજા મોઢા જોઈને એવા થોડાક મોઢા પીડ્યા અમે. પણ કાંઈ નહીં, કાલ સવારે જઈશું આપણે લેપર્ડ સફારીમાં, ત્યાં જોઈ લેવું ડેમ કેવો હતો ને બધું. ચલો અત્યારે જમી લઈએ પહેલા. તો અડધી રાતે આ ભાઈને સ્પીકરનો મોહ જાગ્યો કે એમાં સ્પીકરમાં બોલવું છે ને ગીત સાંભળવા છે. અમને ગીત ગાવા છે ભાઈ. આ સિંગર છે, અરજીત છે મારો. હા તો હાલો સ્પીકર લેવા આવ્યો, પણ આ દીપડાની બીક લાગે જ બધાયને. ભાઈ બીજે બતાવો કે કઈ દેખાય છે. આ તો લાઈટ કર ભાઈ, ફૂલ અંધારું નથી. કાંઈ દેખાતું નથી. આમ જોવો તમે, કાંઈ એટલે કાંઈ. અને પછી પછી મને ના કહેતા કોઈ દીપડો ખવડી જાય તો. કોઈને 100% કોઈને ચમકતી આંખો દેખાય એટલે ભાગી જવા વિનંતી. 100% ના, ગાડીમાં જ બેસી જવું ભાઈ. ગાડીમાં બેસી જવાય એવી જવું, એ safe રહેશે. પણ તમારા બધાને તો વાંધો, બાકી મારે તો હું દીપડાને દપોચી લઉં એટલે મારે વાંધો ના પડે. હા મારો ફાડ્યો વાહ. તમને અરે બધા પણ તમે દીપડાથી બીવાઓ અને ભાઈ તો રાજા પોતે વાઘ. એ ભાઈ હાલો, રાતના 1 વાગી ગયા છે. મસ્ત ઊંઘ આવે છે. આ લોકો હુવા દે તો સારી વાત છે, આ બધા હુવા દેતા નથી. જો હુવા દેજો એલા તું. અત્યારે હુઈ લઉં મસ્ત. સવારમાં 4:30 ઉઠવાનું છે, કારણ કે 5 વાગ્યાની અમારી લેપર્ડ સફારી છે. સફારીમાં તું હુઈ દેજો કેળા. લેપટને દબોચવાનો છે. હે દીપડાને દબોચવાનો છે. યાર દબો છોડો માણા, હુઈ જાય. આમ દબોચી લો આમ. આ બધું હું તમને કાલ દેખાડું. અત્યારે હાલો ગુડ નાઇટ. તો સવારના 5 વાગ્યા છે ને બધા રેડી થઈ ગયા છે. માંડ બધાથી ઉઠાણું છે, કારણ કે કાલ લેટ સુતા હતા બધા. અને અમુક લોકો કહેતા હતા કે અમે સુવાના નથી તો સુઈ ગયા હતા. સુઈ ગયા. સારી વાત નહીં કરતો. હા હા મને ખબર છે કોની વાત કરે છે તું. આપણા સુઈ ભાઈ ગયા ને હજી ઉઠ્યા પણ નથી, પણ અમે નીકળી ગયા. અમે પણ નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ દીપડો દબો છો. દીપડો જોવા માટે.
જીપ્સી આવી ગઈ છે આપણી, જીપ્સી આવી ગઈ તો છે. આપણે એ પ્રમાણે બેસી જઈશું, કોઈને કહેતા નહીં. જલ્દી અને જલ્દી જે રહી ગયા ભાઈ હો. એ તો આમાં તો પહેલા પહેલા ધોરણે જ ભરવામાં આ આવે. કઈ આપણા ઘરનો પ્રસંગ ના કહેવાય. ભાઈ સાહેબ મારી જાન ક્યાં છે આમાં, તો બધાને લઈને જાવ. આગળ લાઈટ કરો કોઈ ખબર પડે શું છે. સાહેબ જોજો હા અહીંયા ફરતા જ હોય. ભલે ફરતા લાઈટો કરો. બસ જો કેવું મસ્ત દેખાય છે. ફૂલ અંધારું છે, કાંઈ દેખાતું નથી. જો સફારી વાળી કેપ પહેરી લીધી આપણે. જો આ સફારી વાળી કેપ પહેરીને તૈયાર થઈ ગયો. બસમાં કમ્પ્લીટ. ફૂલ કોસ્ટ્યુમ 0-0 ફૂલ કોસ્ટ્યુમ એને ન કહેવાય, એને કહેવાય જો હા નાઇટ ડ્રેસ. જો નવી ટી-શર્ટ આથી હાલ જ કાંઈ દેખાતું નથી નીચે એટલે. એટલે આમાં આવા જ કપડાં પહેરવા પડે. સારું હાલો હવે મળીએ દીપડા સાથે. જો તો અમે જીપ્સીમાં ગોઠવાઈ ગયા છીએ. માંડ સેટલ કર્યા છે. આ કે મારે પાછળ બેસવું, આ કે મારે આગળ બેસવું. મેં તો આગળ તો ભાઈ જ બેસશે, આગળ તો ભાઈ બીજા કોઈ નહીં. તમે હું આ પડી જાઓ આમ કે થઈ જાઓ, એટલે મારે આગળ તમારું બધાનું ધ્યાન રાખવું પડે. તું તૈયાર થયો છે ને એટલે તને આગળ બેહાડ્યો. ફૂલ બાકાજી કે હો બચ્ચો બચ્ચો. દીપડો જોવાનો છે ને તે પાક્કો. દીપડો લપડે આમ પકડી લેવાનો. લેપડ ને લપકી લેવાનો છે. ઓ क्या थोड़ा हिंदी इंग्लिश में आवड़ता नहीं आवड़ता हो जाता. હાલો પાછળ જો જલ્દી ભાઈ. એમને ઓલા ભાઈ આવતા કે હું ડ્રાઇવિંગ કરી લઉં. હું કરી લો જો દે ઉપર. ના ના બે બેઠો ચડી જો તને. ના ઓલું સોરી, હા થોડું હું ઉઠવામાં થોડું માથું દુખે છે. એક લોકેશન ઉપર જઈએ એવા પણ સફળતા મળી નથી, પણ અમે હાર નથી માનવો. બીજા લોકેશન ઉપર જઈશું, ત્યાં પણ સફળતા નહીં મળે તો બીજા લોકેશન ઉપર પણ આજે દીપડો જોઈને રહીશું. શું કેવું મિત્રો? અને દીપડો જોવો ના જોવો તમે વાઘ જોઈ લો. આ વાઘ રહ્યો, ટોપી વાળો વાઘ. વાઘ શિમલાઈ ગયો છે. ઊંઘ્યો નહીં ને વાઘ બરાબર એટલે. હા ભાઈ આપણને બધું દેખાવાનું આજે મોજ કરાવવાના છે. અરે લેપડ દેખાડે ના હોય હા બસ એ છે. મજા આવે. દીપડો જોવા મળે કે ન મળે પણ ચા મસ્ત મળી ગઈ છે. આ જો જીપ ઉપર જો. એની માને જે ચા છે. પણ એવું કામ બોલો છો? આપણે સરળતાથી રહેવાનું, સરળ માણસો છે. મસ્ત ચા છે એમ કહેવાનું. ગામડાની ચા જેવી છે ને અમદાવાદમાં ચા તો ના જ મળે. આ બસ મજા આવે છે. આ ગામડાની ઓરિજિનલ ચા. મને બોલવા દેશો તમે બધા? બોલો હવે જ બોલું ભાઈ. એક નંબર વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને સામેની ટેકરી ઉપર અમે એક દીપડો જોયો હતો પણ અત્યારે જતો રહ્યો છે. પણ આ વ્યૂ સવારનો જોરદાર છે. અત્યારે જુઓ તમે આજુબાજુનો જોરદાર વ્યૂ આવે છે અત્યારે. હવે આગળ દીપડા જોવા મળે એવી આશા રાખીએ અમે અને બતાવીએ. આમ જોવો તમે, દીપડો પાછળ ગયો છે, એની વાંહે કેટલી ગાડી, ફૂલ ગાડી છે ભાઈ, ફૂલ બાકાજી કી. આમ જોવો બધે રેસ લગાડે છે, કોને પેલા દેખાય એટલે. ગાડીઓ જોવો બધાય પાછળ ભાગ્યા છે એક જ દીપડો જોવા માટે. કારણ કે હું લોકેશન સરખું મળી જાય તો હું મજા આવે ને એમ. લાઈન થઈ ગઈ, જો ટ્રાફિક થઈ ગયા અહીંયા જંગલ સફારીમાં ટ્રાફિક. 1.5 કલાકથી મથામણ કરીએ છીએ, બહુ આખો દીપડો દેખાય છે ટેકરી ઉપર, બરોબર. એટલે અમે વિચારીએ છીએ કે આમાંથી એકાદ અહીંયા ઊભો રાખીએ. મારે શિકાર તૈયાર ભાઈ. હું જવા તૈયાર. રોન ચાલુ છે ને, શિકાર કરવામાં આવે તો હું તમને તો જોવા મળે એકાદ ઓછી જગ્યા આમાંથી કઈ ફેર પડે એમ છે નહીં. અને અમારા મેળ પડી મારે જાય. લોન નહીં ચાલુ પણ મારે જીવવું નહીં. મારી પતવા એટલે મારા જેવું છે. એટલે આમાંથી એકાદ ઓછો કરી દઈ તો કઈ વાંધો છે નહીં. બહુ ભારે મથામણ કરી છે. ઓફ રોડિંગ ડ્રાઇવિંગ કર્યું, આમ લઈ ગયા ને તેમ લઈ ગયા. શું કીધું ભાઈ? કઈ જાય? હિટ ડ્રાઇવિંગ, આ હિટ ડ્રાઇવિંગ કરી છે. બહુ મથામણ કરીને મેં નરી આંખે તો દીપડો જોઈ લીધો, આમ કે મારી આંખે. પણ હવે કેમેરામાં એટલો દેખાતો નહીં કારણ કે બહુ દૂર હતો. એમાં કેમેરા આપણી પાસે છે નહીં અત્યારે કે બહુ ઝૂમ કરી શકે. એટલે આપણે જોયું પણ તમને હું દેખાડી નહીં શકું. આગળ જોઈએ શું થાય. હજી એક પછી એક બીજી સફારી છે, એમાં તમને દેખાડું તો મળી જાય. બાકી અત્યારે ઉપર બહુ મસ્ત છે. આપણે ઉપર જવાનું છે, આપણે ઉપર જોવો અત્યારે નીચે છે ને. રાજસ્થાનમાં સિંગલ પટ્ટી રોડ છે. આ જુઓ તમે, આ રોડ સિંગલ પટ્ટી છે, એમાંય ટોલ ટેક્સ છે બોલો. અને એમાંય લાઈન છે સિંગલ પટ્ટી રોડમાં. ને આગળ કેટલી ગાડીઓ છે ભાઈ. જલ્દી કરજો ભાઈ, જવાનું છે અમારે. જવાઈ બંધ ઉપર આવી ગયા છે ને આ છે જવાઈ ડેમ. નદી કઈ છે તો મને ખબર નથી, પણ લોકેશન બહુ જ મસ્ત છે. જુઓ તમે, સનસેટ ને સનરાઈઝ થતો હોય અહીંથી જોવાની બહુ મજા આવે એવું લાગે છે. પણ જોરદાર લોકેશન છે. તો ફાઇનલી હવે અમે સફારી કરીને આવી ગયા છીએ ટેન્ટ ઉપર. અને હવે જે મસ્ત નાસ્તો, થાકી ગયા છે ફૂલ, અને હવે થશે નાસ્તો. ફૂલ નાસ્તો કરી પાછું સુઈ જવાનું છે. ડેમ સફારી કરી મગરે જોઈએ. ડેમ સફારી નો કહેવાય તો સફારીમાં ડેમ બધું આવી જાય યાર. પાછું બપોર પછી 5 વાગે બીજી સફારી છે, એમાં ક્યાંક બીજા રૂટ ઉપર જવાનું છે.
અને એમાં કંઈક જોવા મળે એવું આપણે આશા રાખી શકીએ. આમાં બીજું કાંઈ આપણે કરી શકીએ નહીં. આપણે આશા રાખી શકીએ, આપણે ખાલી ને ખાલી આશા. હરી ઈચ્છા બળવાન છે, હરી ઈચ્છા બળવાન છે ભાઈ. હા ભાઈ. છેલ્લે આ જનાવર છે મળે જોવા નોય મળે એવું છે. બાકી મગર જોયો અમે, મજા આવી. મજા તો આવે બહુ. જો તમને કીધું હતું ને સવારમાં મસ્ત બ્રેકફાસ્ટ આવી ગયો છે. આલુ પરોઠા, દહીં, પછી અથાણું, બટાટા પૌવા બધા જો ઉપર બેસી ગયા છે. ભાઈ તારે લાગી ભાઈ ફૂલ ભૂખ લાગી. હા તો પણ તો બેસી જાય ને, પણ હાલ ને ભૂખ લાગી. આપણા જગ્યા હોય તો બેસું ને ભાઈ. હેઠો બેસી જા. હા. રાજસ્થાની દહીં લટકેલું ભાઈ. સફારી માટે હું જો તમે રેડી થઈ ગયો તો 5 વાગ્યા નીચે સફારી હતી, પણ તમે જોઈ શકો તો ફૂલ વરસાદ પડે છે પાછળ એટલે અહીંયા જ પડે છે વરસાદ. એટલે આપણી સફારી શિફ્ટેડ કરી દીધી છે કાલે સવારની. તો કાલે સવારે પાછું આપણે તૈયાર થઈને જવું પડશે, 5 વાગે ઉઠવું પડશે, કારણ કે સવારે 5 વાગ્યામાં લઈ જશે લોકો સફારીમાં. બાકી અત્યારે મસ્ત હતું વેધર ને બધું, પણ અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો એટલે હવે કાલે જવું પડશે. શું કરીએ? તો અત્યારે હવે અમે સામે ટેકરી દેખાય ને ત્યાં એક દીપડો છે, બરોબર ને બાપુ? તો એ જોવા જઈએ જો મળી જાય ભાગ્ય તો, કારણ કે વરસાદમાં લગભગ એ ગુફામાં વહી જાય, એવું બધે કહે છે, કેવ્સમાં વહ્યા છે. તો જે થાય બીજું તું, બાકી તો બિસ્કિટ ફિસ્કિટ ખાઈને મજા કર. બહાર વરસાદ પડે છે ફૂલ, તો ભજીયા ખાવાનું મન જોતું તો મનનભાઈ આપણી માટે ભજીયા લઈને આવે છે. પલળી નો પણ ફૂલ. મજા આવી તમને ભજીયા ભાઈ? એક નંબર ચા મજા આવી. અહીંયા ખૂણા ઉપર એક ચા બનાવે છે, તો ત્યાંથી સ્પેશિયલ ચા લઈને આવ્યા છે. જોરદાર ચા છે. રાજસ્થાનમાં પહેલી વાર સારી ચા પીધી છે મેં, બાકી તો અહીંયા અનુભવ પણ ખરાબ જ છે રાજસ્થાનમાં. મજા આવી ને વ્લોગમાં જોવાનું મને તો તને કોણ કે જો, એટલે બધી સેમ ન બોલવાનું, આપણે આગળ બોલ્યા હતા આ વસ્તુ, એટલે એવું ને કોપી કરવી પડે. તો ઉઠીને બધા જમવા આવી ગયા છે, એટલે આજે ડિનર રાતનું જમવાનું છે. ઉઠીને આવી ગયા જો એકદમ લસણની ચટણી સ્ટાર્ટ કરું છું. શરૂ કરવું જોઈએ મારા દાલ બાટીથી, પણ લસણની ચટણી છે, દાલ બાટી છે, ગાબાની જો અત્યારે આપણી બનાવેલી ડીશ. સ્પેશિયલ હલવો બનાવ્યો છે એક નંબર, કાજુ બદામ નાખીને, ઓનિયન છે, અને મનિયા માટે કંઈક અલગ વસ્તુ આવે છે, કારણ કે દાલ બાટી ખાતો નથી. અને દાળ હજી પેક છે, હમણાં ખોલવાની બાકી છે. ચલો મોજ કરીએ. અને બટર મિલ્ક આવે છે. રાતના 12 વાગ્યા છે અને અમને આ ભાઈ દીપડો જોવા લઈ જાય છે. એ અહીંયા દીપડો તો જોવામાં આપણે દીપડા નો બની જાય. લાકડો બાકડો લીધું છે બધું ભાઈ. આ ભાઈએ પ્રોમિસ કર્યું છે કે રાતમાં અમને દીપડો દેખાડશે, એટલે આ ભાઈના લઈને આપણે જઈએ છીએ. પણ રાતમાં છે ને અહીંયા ખાડા બહુ છે, તો દેખાતું કઈ નથી. દીપડો દેખાય તો વાત સાચી છે, દેખાવો જ જોઈએ. દેખાવું વાત સાચી. જો દેખાય તમને દેખાડજો, બાકી અમને જ ખબર નથી. અમે જો અને દીપડાનો શિકાર કરવા જાવ ને તો આગળનો વ્લોગ બને ન બને, ના બને. આટલી આ છેલ્લું. હા, આટલી બધી તો બની ગયું છે, બરોબર. બાકી તમારે દીપડો જોવો હોય તો દીપડો તમને બતાવીશું, અધરવાઇઝ વાગતો આવ્યો. હા, અને સિંહ આવ્યો. સારું હાલો. ગયા તો અમે દીપડો જોવા, પણ અહીંયા છે ને બહુ એટલે બહુ પાણી છે, એટલે ફોરેસ્ટ એરિયામાં ફોરેસ્ટ સાહેબ આવીને આપણને પહેલા જ બોલ દીધું કે ભાઈ નીકળતા નહીં તમે. પોલીસની ગાડી અડી ગઈ, બીજું કઈ નહીં અમને. અને ગાડીમાં થોડુંક બમ્પ પણ થોડુંક ડેમેજ થઈ ગયું, એટલે અમને એમ લાગે કે આ અપચકન થયું હોય તો દુર્ઘટના છે દેર ભલી. તો કાલે સવારે જઈશું અમે, સરસ સફારી કરશું, સરસ સફારી કરીશું. આ એંધાણ હારા નહોતા. ઓકે, અને તમારે દીપડો જોવો હોય તો તમને બતાવી દઈશું, બાકી તો વાઘ તો છે જ. અને સિંહ સિંહ ને વાઘ તો તમને જોઈ લીધા બે. હવે મગર નહીં બનવું. બહુ ખાડા છે, બહુ ખાડા, બહુ ખાડા છે ભાઈ. ચલો મળીએ. ચલો બાય. ગુડ નાઇટ કહીએ. હેપી નાઇટ. ગુડ નાઇટ. હેપી નાઇટ. હેપી નાઇટ સર. શુભ રાત્રિ. શુભ રાત્રિ. ચલો બાય. હવે કાલ સવારે મળીએ. અલ્હમ્દુલિલ્લાહ. અને બારિશ શરૂ થઈ ગઈ છે. મજા આવે એવું વાતાવરણ. તો શુભ પ્રભાત મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે, કારણ કે આજે થઈ ગયો છે સોમવાર. નવા દિવસે નવી શરૂઆત. આજે જઈ રહ્યા છીએ જંગલ સફારીમાં ફરીવાર, એવી આશા સાથે કે આજે અમને જોવા મળશે દીપડો, કારણ કે આ ચશ્મા કાઢ્યા, કારણ કે આગળ કઈ દેખાતું નથી. ગુડ મોર્નિંગ. ફૂલ અંધારું છે, ફૂલ બાકાચીકી કરવાની છે. રાધે રાધે. નાઈને આવવાનું હોય. રાધે રાધે બોલ. નાઈ લીધું. તો આજે આપણે જઈશું લેપર્ડ સફારી કરવા. ચાલો. ભગવાન કરે લેપર્ડ નજીકથી દેખાવા મળી જાય. આગેથી તો જોઈ લીધો છે, હવે નજીકથી જોવાનો બાકી છે. મિત્રો આવી રહ્યા છે પાછળ, અમે આગળ છીએ. બે થોડા જણા સૂતા છે ડોમમાં, જોવો તમે અહીંયા. અને આ લોકો આમથી કોઈક આવે છે. જો અત્યારે છે ને આ હિલ
હિલ ઉપર આવ્યા છીએ અને અહીંયા એક મોર બોલે છે. એટલે આ બધાનું કેવું છે કે મોર બોલતો હોય ને ત્યાં હોય. એટલે જો આ મોર અહીંયા બોલે છે તો અહીંયા કંઈક આજુબાજુમાં દીપડો હશે એવું આ લોકો કહે છે, પણ અમને કંઈ દેખાતો નથી. કંઈક મળી જાય તો સારી વાત છે. બાકી હવે બીજું તો હું આ બધું ટેકરી જોવો તમે, લોકેશન જોરદાર. દીપડો દેખાય છે સારી વાત છે. ઓ દીપડો દેખાણો છે, દીપડો આવ્યો, બહુ મોટો દીપડો. આ મોટો દીપડો, ઓ આ તો આપણો દીપડો છે. એટલે વાઘમાં દીપડો ક્યારે બની ગયો? પણ તમને કઈ દેખાતું નથી બ્લોગમાં. દીપડો જોવાનો ટ્રાય કરીએ છીએ 2 દિવસથી, પણ દેખાતો નથી. તો મેં કીધું આપણા બ્લોગરને બતાવી દઈએ અને મસ્ત મજા આવી. હવે તમે દીપડો જોવો છે કે તમારે વાઘ જોવો છે? બાકી વાઘ તો છે. ફાઇનલી સવારના 10:30 થઈ ગયા છે અને અમે ચેકઆઉટ કરી નાખ્યું છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો હવે અમદાવાદ તરફ નીકળીએ છીએ અમે. એટલે 5 કલાકમાં તો પહોંચી જઈશું. એટલે 5, 10 ને 5 કેટલા થાય? 3, 3, 3:30, 4 સુધીમાં તો પહોંચી જઈશું. તો ચલો મળીએ હવે, ક્યાંક હોલ્ડ કરીએ ત્યાં મળીએ. રાજસ્થાનના પિંડવારા ગામમાં આવી ગયા છે. ફૂલ ટ્રાફિક છે મેન બજારમાં. જુઓ તમે, માંડ ગાડી હાલે છે, પાછી ઊભી રહી જાય. ગણપતિ દાદા એટલા છે કે વાત જવા દો. બધે શેરીએ ગણપતિ દાદા બિહાર દીધા છે, પણ બજારી મોટી છે બહુ, પણ સાંકડી બહુ છે. એટલે ટ્રાફિક ટુ મચ ટ્રાફિક. હમણાં બધાને પૂછ્યું કે નાસ્તો કે કોઈ જમવું છે, બધાય ના પાડી કે કોઈને જમવું નથી. અત્યારે ડીશો આવીને ભેગું ખાલી કરી નાખી. જો આ બધાય બાર દાબેલી આવવા દે કે બાર દાબેલી. આ જો હજી આવે ભેગું ઉપડી જાય. જો મિત્ર આજે આવશે કે નહીં આવવા? બાકા ભૂખ લાગી છે અહીંયા. ઉપર હું નાખવાનું? તો કાળા ચશ્મા પહેરીને શું કામ ખાશો? એ સારું જ છે. નંબરના ચશ્મા છે. ઓહો એવું. તો ફાઇનલી આમ મેહોણામાં છૂટા પડીએ છીએ. ક્યાં જવું તારે ભાઈ? હવે જવું આપણે ઘેર. બધા અલગ અલગ ગાડીઓ થઈ જાય છે. કારણ કે આને ઉતરવાને ગોમતીપુર, આને ઉતરવાને નરોડા, આ રે ગોતામાં, આ રે સોરી કાનખેડામાં, અલગ અલગ છે. એટલે બધા અલગ અલગ. હાલો ગુડ બાય. મજા આવી ને બધાને? એક નંબર. તમને એ તો આ લોકો મારથી મજા જ આવે. તમને દીપડો ના દેખાય એમને કે જે પણ ચાલો બાય બાય. તો મિત્રો, જે હું ટ્રીપમાંથી ઘરે નથી પહોંચ્યો એ પહેલા મને પિયુષભાઈ મળી ગયા હતા. એનો ફોન આવી ગયો ડાયરેક્ટ રસ્તામાં કે હાલો આપણે બહાર જઈએ. એટલે હજી મારી ટ્રીપ પતશે નહીં આજે. પહેલા અમે ક્યાંક બહાર જઈશું, પછી એન્ડ થશે. ક્યાં જવાનું પિયુષભાઈ? બકોડી કંઈક ખાશું ને તમે આટલી મોંઘી ટ્રીપ કરીને આ તમે ખવડાવશો ને મને? હું ખવડાવું ભાઈ. વાહ ભાઈ વાહ. હું ટ્રીપમાં એટલો રૂપિયો વાપરીને આવ્યો, ખર્ચો થયો. અરે ભાઈ રૂપિયો કાંઈ વાપરો નથી, બધું વસૂલ જ થવાનું છે. બ્લોગ અપલોડ થાય એટલે આ લોકો જોતા નહીં, શેર નહીં કરતા, હું યાર વસૂલ થાય. કરી દેશે ભાઈ. બધા હારા જ માણસો છે. લોકો જોઈને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બીજું શું, હાલો તો મળીએ.